बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री गणेशाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तों, आप સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ તથા એમના બધાય પ્રાગટ્યો, એમના બધાય અવતારો પછી માતાજી સ્વરૂપે હોય,
ગણેશજી સ્વરૂપે હોય, હનુમાનજી સ્વરૂપે હોય કે મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, એ પ્રાગટ્યોને અમે આ ભાગવત કથા ચાલુ કરતા પહેલા કોટાનું કોટી દંડવત પ્રણામ કરીએ છીએ. અને એમની ભક્તિ કરવા એમનું ઉચ્ચારણ કરીએ છીએ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસત ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાકૃતિ ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ
અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. સૂર્યદાદાના આ જુદા જુદા નામ જાપ કર્યા, એમનું ઉચ્ચારણ કર્યું. મંગલાચરણ નિમિત્તે આપણે એમની ભક્તિ કરવા થઈ શકે એટલી આપણી ઉપર સૂરજ દાદા મહેરબાની કૃપા કરે, દયા કરે એવી આપણી માગણી છે એમની પાસે. આપણે સૂરજ દાદા એમનો દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ સૂરજ દાદાનું સુંદર વધારાનું એવું નામ છે. સૂરજ દાદાના અનગિનત નામ
અને સૂરજ દાદા બધા ઉપર કૃપા કરે છે. સૂરજ અને ચંદ્ર એ આમ તો વિરાટ નારાયણ ભગવાન એમણે જ પ્રાગટ્ય કર્યું છે, પણ બહુ શક્તિ આપી સૂરજ દાદાને. સૂરજ દાદા ત્રણેય લોકના સ્વામી છે. સૂર્ય ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. ગ્રહમંડળમાં ખબર પડી જ જાય કે એ પહેલા સૂરજ દાદા છે. સૂરજ દાદા આથમતા કે ઉદિત થતા નથી હોતા. રાત્રે સૂરજ દાદા એની આડે પર્વતો આવેલા છે, આવી જાય છે ગતિ કરતા 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 કરતા. અને એટલે સૂરજ અને ચંદ્ર એ પોતાની ધરીની આસપાસ ફરે અને એકબીજાની આસપાસ ફરે છે. પૃથ્વી પણ ફરે છે. એટલે દિવસ અને રાત થાય છે. અને એ કારણથી સૂરજ દાદા એનામાં બહુ શક્તિ છે. સૂરજ દાદા છે તો જ જીવ સૃષ્ટિ છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવજી સ્વરૂપ પણ છે. સૂર્યનારાયણ ભગવાનની આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમાં શક્તિઓ રહેલી છે. એ પ્રત્યક્ષ દેવ છે. સૂરજ નારાયણ આદિ ભગવાન છે. સૂરજ નારાયણ એને દેવતા એટલે કહેવાય છે કે ઈ આપવાનું જ કામ કરે છે બધાને, કોઈ પાસેથી કાંઈ લેતા નથી. અને આપણે કોઈ એને આપીએ શું શકીએ. સૂર્યનારાયણ ભગવાન એને ભગવાન એટલે કહેવાય છે કે સૂરજ દાદા એક જ એવા છે કે ભગવાનની જેમ મનુષ્યના બધા જ પાપોનો નાશ કરી શકે છે.
સૂરજનારાયણ ભગવાન બધા જીવોને પાલન પોષણ કરે છે, જન્મ આપે છે, મૃત્યુ કરે છે. સૂરજ દાદા બધાને શારીરિક શક્તિ અને રોગ મુક્ત શરીર આપે છે. સૂરજ દાદાની ભક્તિ કરીએ તો આપણને કોઈ રોગ કે શારીરિક તકલીફ હોય કોઈ પણ પ્રકારની, તો સૂરજ દાદા એની ભક્તિ કરવાથી નિરોગી કાયા, કંચન જેવી કાયા સૂરજ દાદા આપી શકે છે. અને આપણે બદલામાં સૂરજ દાદાને આપીએ શું શકીએ? અને એટલે તો એને દેવતા કહેવાય છે. અને આપણા ઘણા કાર્યો સૂરજ દાદા કરે છે. એટલે આપણે સૂરજ દાદાને ભગવાન પણ કહીએ છીએ. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. આ પવન કુમાર એટલે હનુમાનજી. હનુમાનજીને આપણે પધરામણી કરાવીએ. અરે હનુમાનજીને તો કથામાં કોઈ પણ કથા હોય એટલો બધો પ્રેમ કથા સાંભળવામાં કે હનુમાનજી ન પધરામણી કરાવો, આમંત્રણ ન આપો તો હનુમાનજી મહાદેવજી એ કથામાં આવ્યા વગર રહે નહીં, રહી ન શકે. એવા કથાના પ્રેમી છે. અને આપણે બધાએ કથામાં હાજર બધા જ ભગવાનને આમંત્રિત કરીએ છીએ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ. હરિમ પરમ. હવે આપણે આ ગોપી મહિનો
પુરુષોત્તમ મહિનો એ બહુ થોડા દિવસો, ગણી શકાય એટલા દિવસો રહ્યા છે. જેટલી ભક્તિ થાય એટલી કરી લેવી, નહીતર પછી તો 3 વર્ષે એમ કહે છે પંડિતો, એકવાર આવે અને આપણને પછી એમ થાય કે થોડીક ભૂલ તો કરી હો, કે આખો મહિનો વયો ગયો, કોઈ દિવસ એમનું સ્મરણ કરી શક્યા નહીં. ઉપવાસ તો એક બાજુ, મહિનામાં 2 વાર 11 પણ રહી શક્યા નહીં. એવું પછી અફસોસ થાય તો પછી પાછો એટલું પુણ્ય ન મળે જે અત્યારે મળી શકે છે. માટે હજી આપણે ફરી ફરીને વારે વારે કહેવાનું, આ નિત્ય ભાગવત અંતર્ગત કે કમસે કમ ઓછામાં ઓછું આ અધિક મહિનામાં એક ટાઈમ ભોજન લઈને પણ એક ટાણા ઘણાય કરતા હોય છે. અને કથા સાંભળવા મળે તો કથા સાંભળતા હોય. ભાગવત કથા સાંભળવાનું બહુ આ મહિના દરમિયાન પુણ્ય મળે છે. અને પુણ્ય એ આપણને બધું જ પુણ્ય ભગવાન આપી દેતા નથી. જરૂર પડે એટલું પુણ્ય આપણને આપે છે. અને પુણ્યનો ઉપયોગ શું? આપણે શું કરવાનો પુણ્યનો ઉપયોગ? પુણ્યનો ઉપયોગ આપણે શરીરને નિરોગી રાખવા, શરીરમાં પવિત્રતા જળવાય એટલા માટે ભગવાનનું ભજન કીર્તન ભક્તિ કરવા પુણ્યનો ઉપયોગ કરી શકાય. પુણ્ય ન હોય તો આવું કાંઈ થઈ ન શકે ભાઈ. પુણ્ય ન હોય તો તમે ભગવાનનું યાદે ન કરી શકો, ભગવાનને સ્મરણે ન કરી શકો. જો પુણ્યની બેલેન્સ ન હોય તો. અને આ તો ભગવાન પુણ્ય કરાવે તો કરી શકાય. આપણે પ્રભુને રાજી કરવા આજે તો ખાસ પ્રભુને પ્રિય એવું સ્તુતિ ચક્ર સ્તુતિ કરીશું. અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ, હસિતમ મધુરમ,
હૃદયં મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુરઃ વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ નૃત્યં મધુરમ સખ્યં મધુરમ નૃત્યં મધુરમ સખ્યં મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ ભુક્તં મધુરમ સુપ્તં મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ કરણં મધુરમ તરણં મધુરમ કરણં મધુરમ તરણં મધુરમ હરણં મધુરમ
રમણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ સમિતમ મધુરમ વમિતમ મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ ભુક્તમ મધુરમ યુક્તમ મધુરમ ભુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા ગોપા મધુરા ગાઓ મધુરા
यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं अधरं मधुरं वदनं मधुरं अधरं मधुरं वदनं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं हृदयं मधुरं गमनं मधुरं नयनं मधुरं हसितं मधुरं नयनं मधुरं हसितं मधुरं अधरं मधुरं हृदयं वदनं मधुरं अधरं मधुरं वदनं मधुरं मधुराधिपतेः અખિલમ મધુરમ. પ્રિય ભક્તો, આ સુંદર મજાની સ્તુતિ એ પ્રભુને બહુ પસંદ અને બહુ પ્રિય છે. એટલે આપણે આ ગોપી મહિનો હોવાના કારણથી ખાસ ભલે અઘરું પડે થોડું, અને આપણા એક ભક્તએ સંદેશો મોકલીને પણ કહ્યું છે કે તમે 2 લીટી છોડી ન દેતા. કોઈ પણ લાંબી સ્તુતિ કે લાંબી ધૂન કે લાંબી હોય એ આપ ભલે 2 સ્તુતિ ઓછી કરજો, નિત્ય ભાગવત અંતર્ગત, પણ અધૂરી ન મૂકી દેતા. એટલે આપણે આખું બોલીએ છીએ. અને આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે આ ગોપી મહિનો, પ્રભુનો પોતાનો મહિનો, પ્રભુએ પોતે બનાવેલો મહિનો, અને આપને નવાઈ લાગશે વાલા ભક્તો કે આ પ્રભુએ જ્યારે મહિનો બનાવ્યો ને ત્યારે કાપકૂપ કરીને જે બધા મહિનાઓમાંથી સૂરજ દાદા સંક્રાંતિ કરે દર મહિને, અને એટલે આ મહિનાનું પહેલાં નામ હતું મલ માસ. આપણે મલ ગંદકી ત્યાગ કરીએ ને, આ મહિનાની કોઈ કિંમત નહોતી વાલા ભક્તો, કોઈ યાદય ન કરતા. પ્રભુએ બનાવ્યો, પછી
પ્રભુને થયું કે આ મહિનાની કોઈ કિંમત નથી, તો આ મહિનાની કિંમત વધે એવું કરવું છે. અને એટલે પ્રભુએ પોતાનું નામ આપ્યું કે હું આ આખો મહિનો એને પુરુષોત્તમ માસ એવું નામ આપું છું. અને પુરુષમાં ઉત્તમ એનો મહિનો એને પુરુષોત્તમ માસ કહેવાય. એટલે આ મહિનાને ઉત્તમ નામ આપ્યું પ્રભુએ. અને પ્રભુએ કૃપા કરી. એનું કારણ આ મહિનાએ પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, અમારી કાંઈ કિંમત નહીં, અમને કોઈ યાદ ન કરે, અમે વધારાના છીએ. એટલે તો પહેલાં આનું નામ અધિક મહિનો પણ હતું, વધારાનો મહિનો. હવે એ તો વધારાનો છે ને ભાઈ, એટલે વધારાનો હોય એમાં કોઈ રસ નથી લેતા, વધારાનો હોય એમાં કોઈ ધ્યાન નથી આપતા. આપણી પાસે 2 ચપ્પલની પેર હોય અને આપણે એક વધારાની રાખી હોય તો એની આપણે કિંમત ન હોય. એને દરરોજ કે 2-4 દિવસે પોલિશ ન કરાવતા હોય, સાફ ન કરતા હોય. પણ જે દરરોજ વપરાશમાં આવતી હોય એ પેર, એનું મહત્ત્વ હોય. એટલે 12 મહિનાનું મહત્ત્વ બહુ હતું. 2 તો 11 12 મહિનામાં આવતી. પણ પ્રભુએ કૃપા કરી. તમારું પણ કોઈ વધારાના માનીને તમને કાંઈ મહત્ત્વ ન આપે, તમારું કામ, તમારી સેવા, તમારા કાર્યો કોઈ ન કરે, કારણ કે તમારું કોઈ મહત્ત્વ ન હોય. એના તો ઘણા કારણો હોય કે, અને ઘણી જગ્યાએ તો આ મોટી ઉંમરના માણસો, એને વૃદ્ધ માણસો કહેવાય, કથા વાંચે છે, અરે સાંભળે છે બેઠા બેઠા મજાના છાંયે વાદળાના. તો એનું પણ એવું કહેવાનું છે કે દાદા, એક એવી કહેવત છે કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ. અને મહત્ત્વ હોય નાણાંનું, ધનનું, મિલકતનું. એનું કારણ છે વાલા ભક્તો કે મોટા ભાગનું ઘણું બધું નાણાંથી જ મળે છે. અરે માણસોએ નાણાંથી જ સેવા કરવા તમે બોલાવો તો માણસો એ ભાગવત કથામાં સેવા કરવા બોલાવ્યા હોય 200-300 જણાને, તો એ પણ કે ભલે અમે સેવા કરવા આવ્યા, પણ અમારો સમય તો આપીએ છીએ ને, તો અમારા પરિવારને, ઘર પરિવારને ખવડાવવા માટે અમારી જવાબદારી છે. તો અમને તમારે નાણાં તો થોડા થોડા રોજ તો અમને આપવું પડશે.
આમ 7 દિવસ કે 9 દિવસ અમને તમારે નિત્ય રોજ આપવું પડશે. અમે સેવા કરશું એ તો વ્યવસ્થા માટે થઈને. તો આવી રીતે ભાગવત કથામાં ઘણા એ કે અમે મફત સેવા કરવા આવીએ અને આખો દિવસ 24 કલાક રોકાઈએ મંડપ ઉતારા એમાં. ભલે ખાવા પીવાનું મળે પણ પછી અમારે ઘર કેમ હલાવવું અને એનો જવાબ એ સાવ ખોટો નથી એમ અમારું કહેવું છે. અને એ કોઈ ન માગે તો આપણે આપવું પડે, કારણ કે આપણે આટલી ભક્તિ કરીએ, ધન આટલું બધું આપીએ તો પછી આપણે એટલું વધારે ધન અને તો જ આયોજન કરીએ એવો અભિગમ રાખી નહીં. ભાગવત કથા કરાવવાવાળા આયોજકો એ પણ હવે તો એક જાતનો વ્યવહાર થઈ ગયો છે કે ધન વગર નથી કાંઈ હાલતું. આમ સાચો અભિગમ નથી હોતો આ, પણ ખોટોય નથી. અમે નિર્ણય ન આ બાબત આપી શકીએ, પણ ભગવાનને ધનની હારે કોઈ લેવા દેવા નથી. દુનિયાનો વ્યવહાર ચલાવવા માટે સગા સંબંધીઓ, પરિવાર, એમાં આપણે રહેવા માટે ધન એ જરૂર તો પડે જ. આમ ભલે કોઈ માણસ કાંઈ લઈને ગયા અથવા તો જે લોકો મૃત્યુ પામ્યા એણે ત્યાંથી કોઈ સંદેશો મોકલાવ્યો વિડીયો કોલ કરીને કે એવું કાંઈ કરીને કે જોઈ લે અહીંયા આવી સ્થિતિ છે, નથી મોકલતા. ત્યાંથી કાંઈ જઈ શકે એ કાંઈ સંદેશો મોકલે નહીં, મોકલી શકે નહીં. એટલે એમ કહેવામાં આવ્યું છે કે મોટા ભાગનું કામ આ જગતમાં ધન અને ભૌતિક વસ્તુઓ એનાથી થાય છે. કાં આપણે કોઈને ભેટ સ્વરૂપે કાંઈક આપવું પડે, કપડાની જોડી કે બીજી કોઈ જરૂરિયાતની વસ્તુઓ, અને એના માટે ધન તો જોઈએ જ. પણ એમ છતાંય ભાગવત આપણને એવું શીખવે કે ધન નથી સ્પર્શ કરતા, ધન નથી માગતા, ધન લીધા વગર કથાઓ કરે છે. ધન લીધા વગર એ કાંઈ ને કાંઈ તો લે જ છે ધન સ્વરૂપે, ભલે 1% લેતા હોય. તો આ જગતમાં અને અત્યારે કળિયુગ છે ને, તો કળિયુગમાં મોટા ભાગે ધનની જરૂર પડે. એમને કોઈને કાંઈ આપી દે નહીં. પણ આ તો ભાગવતકારો, પંડિતો એ આપણને એવું શીખવે છે વારે વારે કે તમે જરૂર હોય એટલું જ લ્યો, બસ. જરૂર કરતાં વધારે ધન લેવું નહીં. તમારી જરૂરિયાત હોય એના કરતાં વધારે રાખવું નહીં, અને જરૂર હોય એટલું જ લેવાથી તમને ક્યારેય તકલીફ પડે ત્યારે તમે ધન વગર દુઃખી નહીં થાવ. આવું ભાગવતકારો આપણને શીખવે છે. અને પરમાત્મા એ પણ આ ભલે ધન ભગવાને નથી બનાવ્યું, અને ધન
એ નથી લઈ જવાના કોઈ, તો આપણે ક્યાંથી લઈ જવાના? મકાન મિલકત ક્યાંથી લઈ જવાના? પણ જવાનું થાય એના માટે ધનથી એ ભક્તિ કમાવાય છે, અને ભક્તિ કરીને ભક્તિ કમાવાય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય આદિશક્તિ સ્વરૂપ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આદિશક્તિનું ધ્યાન ધરવાનું છે આપણે બધાએ. અને આદિશક્તિ એને જ આ ભાગવત ઉત્પન્ન કર્યું છે, અને આદિશક્તિ એ જ ભાગવત સ્વરૂપ છે. તો આપણે બધાએ આ ગોપી મહિના અંતર્ગત ભગવાનને જે પ્રિય અને અમને ગમે છે, અમને બહુ પસંદ છે એવી શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, નિકુંજ में बिराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, मुरली वाले की महफिल सजी है, मुरली वाले की महफिल सजी है, कमली वाले की महफिल सजी है, कमली वाले की महफिल सजी है, निकुंज में विराजे घनश्याम राधे राधे, निकुंज में विराजे घनश्याम राधे राधे, सिर मोर मुकुट अधिराजे, सिर मोर मुकुट अधिराजे, कर कमलों में कंगना मणि है, कर कमलों में कंगना मणि है, कानों में कुंडलिया सोए, कानों में कुंडलिया सोए, दो नैनों में गजरा कजरा बसत है. અને ભૂલ પડે તો આપે જરાક સુધારીને ગ્રહણ કરવું હો, કારણ કે આ વાતાવરણ, આ સુરત દાદાનો તાપ, આ આપણી જગ્યા, અને આ આપણા બધાય ભક્તો, અને એના કારણથી આપણું ધ્યાન કોઈ પણ ભક્ત એ બોલે છે કે નથી બોલતા ધૂન એમાં જાય,
જોકે અમે કોઈને ટોકશું નહીં કે ભાઈ તમે કેમ નથી બોલતા. ધૂન તમારે કાંઈ ભગવાન હારે વેરભાવ છે? ઘણા દૈત્યોને હતો તો એટલે કોઈ ભૂલ પડે શબ્દોમાં તો અમે તરત સુધારી લઈશું, પણ આપે માફ કરવું અને સુધારીને કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી કર્યા વગર અને અમારી કોઈ ભક્તિ ઓછી આંકવી નહીં, એવી અમારી વિનંતી છે તમને બધાને. दो नैनों में कजरा बसत है, दो नैनों में कजरा बसत है, श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे. તાલી પાડવાની જરૂર નથી, કારણ કે આ નથી એડજસ્ટ થઈ શકે એવું, અને આપણે એવો આગ્રહ નથી રાખતા. તમને ભગવાનની કૃપા જેમ કરવામાં લાગે, આ કથામાં આમ કરવું ને આવું ન કરવું ને એવું કાંઈ કહેવામાં આવતું જ નથી ક્યારેય. નિત્ય ભાગવત અંતર્ગત ભક્તિ કરવી અને કરાવવી એવો આપણો હેતુ છે. તો શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ राधे राधे घनश्याम राधे राधे, निकुंज में विराजे घनश्याम राधे राधे, निकुंज में विराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, निकुंज में विराजे घनश्याम राधे राधे, निकुंज में विराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, निकुंज में विराजे घनश्याम राधे राधे. बोलिए भागवत स्वरूप भगवान की जय. ब्रह्मा जी ने आदिशक्ति एमणे सर्वोच्च शक्ति एमणे ब्रह्माजी ने उत्पन्न कर्या. ई कथा आपणे सुंदर रीते कही अने आ महीनो આપણે હજી ભક્તિ કરવી છે. અને સૃષ્ટિ સર્જનની કથા બ્રહ્માજીને પ્રભુએ કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો બ્રહ્મા. પછી તો બ્રહ્માને માયા લાગી અને બ્રહ્માજીએ ના પાડી છે. પછી બ્રહ્માજીએ તપ કર્યું, શબ્દો
અને સરસ્વતી દેવી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. શબ્દો અને દિવ્ય જ્ઞાન મળે એટલા માટે. અને સરસ્વતી દેવી એ બ્રહ્માની જ ઉત્પત્તિ, બ્રહ્માએ જ ઉત્પન્ન કરી. એમ છતાંય બ્રહ્માજીની નજર એમની ઉપર, સરસ્વતી માતા ઉપર વક્ર પડી, યોગ્ય નજર ન પડી. અને એને કહેવાય કે બ્રહ્માજીને થોડી માયા ઉત્પન્ન થઈ. અને એટલા કારણથી બ્રહ્માજી પણ પ્રભુને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આ મારાથી આપની માયા લાગી છે, એટલે હવે હું આપનું કાર્ય નહીં કરી શકું, સૃષ્ટિ સર્જનનું. ત્યારે આ તો પરમાત્મા પ્રભુ પોતે આદિશક્તિ, અને એમણે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું કે તમને માયાની કોઈ અસર નહીં થાય. અને ગુપ્ત જ્ઞાન, ગોપનીય જ્ઞાન પ્રભુ આદિશક્તિએ બ્રહ્માજીને આપ્યું છે. અને માયાની અસર વિપરીત રીતે ક્યારેય બ્રહ્માજીને નહીં થાય. વાલા ભક્તો, આ સૃષ્ટિ સર્જનની કથા વિગતવાર અમે સપ્તાહ વાંચવા આવીએ ત્યારે પણ બહુ નથી કરી શકતા, પણ આ નિત્ય ભાગવત અંતર્ગત અમારે સૃષ્ટિ સર્જનની કથા એ બહુ વિસ્તારથી કરવાની અને એ રીતે ભક્તિ કરવાની છે. અમારે પ્રભુ પાસેથી બ્રહ્માજીને પ્રભુએ વરદાન આપ્યું હતું કે હે બ્રહ્મા, તમને મારી માયા અસર નહીં કરે, અને તમને એવું ધામ, આપણે ગઈકાલની કથામાં કીધું ને નિત્ય ભાગવત અંતર્ગત, કે તમને એવું ધામ હું આપીશ કે જે સ્પેશિયલ ધામ ધ્રુવજીને આપ્યું હતું. અને તમને ક્યારેય ક્રોધ નહીં આવે, લોભ લાલચ નહીં જાગે, અને તમને ક્યારેય કામ ઉત્પન્ન નહીં થાય. પ્રિય ભક્તો, ભાગવતમાં લખ્યું છે કે માયાની અસર ભગવાનના ભક્તો હોય એને અસર નથી કરતી. અને ભાગવત કથા જે કોઈ વિસ્તારથી કહે છે, વાંચે છે, આયોજન કરે આવે છે, એને ક્યારેય માયા અસર ન કરી શકે. માયા ઓન ધ કોન્ટ્રરી એ ભાગવત કથા કરતા હોય એને મદદ કરે છે. ભાગવત કથા કહેવામાં, સમજવામાં, સમજાવવામાં, અને ભાગવત કથાના વક્તા એને કોઈ પણ સ્ત્રીઓ એની ઉપર કામ કે કોઈ નજર કે એવી દ્રષ્ટિ પડશે નહીં એવું ભાગવતમાં સમજાવ્યું છે.
અને તમને નવાઈ લાગશે કે વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા કથા કહેતા હોય ભાગવતની એવા વક્તાઓ એ બૈરાઓ સ્ત્રીઓ એ રાસ લે અને સામે જ બેઠા હોય વ્યાસ ગાદી ઉપર, પણ એને કોઈ વિપરીત અસર ન થાય એનો આ પુરાવો છે. અને ભાગવત આપણને જ્ઞાન આપે છે કે ભાગવત એનાથી ક્યારેય ક્રોધ ન આવે, લાલચ ન જાગે, અભિમાન ન આવે, અને સ્ત્રીઓ એની ઉપર એવી કોઈ નજર ન બગડી શકે. આ બ્રહ્માજીને પણ પ્રભુએ વરદાન આપ્યું હતું અને બ્રહ્માજીએ સમજાવ્યું છે. બ્રહ્માજીના હૃદયમાં પ્રભુએ ભાગવત પધરાવ્યું છે. શબ્દો એ બ્રહ્માજીને સમજાવ્યા છે બધા ઉત્તમ, અને એને કહેવામાં આવે છે ચતુશ્લોકી ભાગવત. એ ચતુશ્લોકી ભાગવત એ ભાગવતમાં છે. ઘણાયમાં શ્લોક જુદા જુદા નંબરમાં આપ્યા હોય, ચારેય શ્લોકના 4 શ્લોકનું ભાગવત, એને કહેવાય ચતુર્શ્લોકી ભાગવત. એમાં નંબર શ્લોકના ક્રમ નંબર જુદા જુદા પણ હોઈ શકે, પણ આમ તો સરખા જ હોય. ભાગવતમાં 32 નંબર, 33 નંબર, 34 નંબર અને 35 નંબર, આમ આ 4 શ્લોકનું ભાગવત પહેલાં વહેલા હતું. જ્યારે આદિશક્તિ એમણે બ્રહ્માજીને સમજાવ્યું ત્યારે, અને પછી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું છે. હા, નહીતર બ્રહ્માજીએ એને બીક લાગી હતી કે પ્રભુ મારાથી આ તમારી માયાની અસર થઈ અને સરસ્વતી દેવી એની ઉત્પત્તિ મેં કરી, છતાંય મને એનામાં મોહ જાગ્યો. તો હે પ્રભુ, હવે મારે, અને એના કારણથી મને મારું એક મસ્તક, બ્રહ્માજીનું પેલા 5 મુખ હતા અને મસ્તક હતા બ્રહ્માજીના, પછી એક મસ્તક વયું ગયું. કારણ કે ક્વોલિટી ઘટી જાય ને, કિંમત ઘટી જાય ને, આવી રીતે અમારે વક્તાશ્રીઓ પણ ભાગવત કથા કરતાં કરતાં એ કોઈ સ્ત્રીઓ રાસ રમતી હોય, કોઈ બાલિકાઓ એ નૃત્ય કરતી હોય તો એમાં નજર બગાડતા નથી. અને પ્રભુ પાસેથી આ ભાગવત કથાના વક્તાઓએ મોટે ભાગે એવું તો માગ્યું જ હોય, મંગલાચરણ દરરોજની પ્રાર્થના એ નિમિત્તે કે અમને ક્યારેય ક્રોધ ન આવે, અભિમાન ન આવે, કોઈ ઉપર નજર ન બગડે, ચીટિંગ કરવાનું મન ન થાય, અને આવા 14 રસ્તેથી અમારામાં દુર્ગુણો પ્રવેશ કરી શકે છે. તો એ અમારામાં દુર્ગુણો પ્રવેશ ન કરી શકે, અને કરી જ ન શકે ભાઈ. આવા દુર્ગુણો તો
દૈત્યોમાં જ પ્રવેશ કરી શકે. ભગવાનના ભક્તોમાં, ભગવાનની કથાના વક્તાશ્રીઓ એમાં નથી મોટે ભાગે પ્રવેશ કરી શકતા. અને એટલા માટે તો ભાગવતના વક્તાઓ એ વારે વારે રાસ લેવડાવે અને પોતે પણ વ્યાસ આસન ઉપરથી નીચે ઉતરી અને પોતે રાસ રમવા માંડે, એવું પણ બન્યું છે લાઈવ કથામાં. એટલે પ્રભુની કૃપા આ 4 શ્લોકની ભાગવત બ્રહ્માજીને સમજાવવા માટે કરી છે. અને અમારા વક્તાઓની પણ કિંમત ન ઘટે. જોકે જેને કિંમત ન હોય એને ન જ હોય, અને અમારે અપેક્ષા ન રાખવાની હોય. અમારે તો આમ ખાને છે મતલબ કે પેડ ગીનને છે. અમને તો ભગવાન આ કોઈ યજમાન અત્યારે તો કળિયુગ છે, માન સન્માન ન આપે, શું કરવું? 7 દિવસની કથા કરવાની હોય, યોગ્ય સેવાઓ ન કરે, શું કરવું? 7 દિવસ તો પસાર કરવાના. એટલે અમારે પછી ભગવાનને પ્રાર્થના કરીને, ભગવાનની કથા કરીને અને રાજી કરવાના ભગવાનને. અને માણસોને રાજી કરવા પડે છે ભાઈ. અને એમાં ના નથી પાડી. પ્રભુએ સમજાવ્યું છે. એમાં આપણે શરૂઆત કરીશું. પહેલાં આપને આ શ્લોક એનું ઉચ્ચારણ કરીશું, એટલે આપણી ઉપર કૃપા થશે 4 શ્લોકના ભાગવતની. અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યોગ વશિષ્યેત સો અસ્મ્યહમ. આ 32 નંબરનો શ્લોક છે. હવે 33 નંબરનો શ્લોક. ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચ આત્મની તદ વિદ્યાત આત્મનો માયામ આભાસો યથાતમઃ. આ 33 નંબરનો શ્લોક છે. અને આ શ્લોક 34 નંબરનો જરાક સરળતાથી સમજાય એવો છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચ ચાવચેષ્ટાવનું યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન અપ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. આ 34 નંબરનો શ્લોક છે.
અને હવે પાંચમો ચોથો શ્લોક 35 નંબરનો. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુના આત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ 35 નંબરનો શ્લોક છે. બ્રહ્માજીના હૃદયમાં પ્રભુ આદિશક્તિએ આ શ્લોક સમજાવ્યા અને એના કારણથી બ્રહ્માજીને પછી કોઈ જાતનો ભય ન રહ્યો. બધું સમજાઈ ગયું પરમાત્મા વિશે. આ ચતુશ્લોકી ભાગવત એનો અર્થ એવો કંઈક થાય છે. જોકે આમાં તો ઘણા પંડિતો બહુ અર્થ કરે છે પણ નથી થઈ શકતો. હે બ્રહ્મા, સૃષ્ટિના પૂર્વે આદિશક્તિ કહે છે કે હું હતો, મારા સિવાય કાંઈ નહોતું. સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને જે કાંઈ દેખાય છે, જે કાંઈ સૃષ્ટિમાં બધાયને દેખાય એ બધું જ પરમાત્મા કહે છે કે હું છું. એ મારું જ પ્રાગટ્ય છે. સતમ અસત, અક્ષર અનેક્ષર તથા તેનાથી અલગ પુરુષોત્તમ છે. એ બધું જ પ્રભુ કહે છે કે મારું પ્રાગટ્ય છે. બધું હું જ છું. સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું. આ બધાનો નાશ થઈ જશે પછી હે બ્રહ્મા કાંઈ બાકી નહીં રહે. કાંઈ કરતાં કાંઈ બાકી નહીં રહે, પણ હું બાકી રહીશ એમ પરમાત્માએ કીધું છે. પ્રલય પછી કાંઈ બાકી ન રહે. પણ એક વસ્તુ આ તબક્કે આપને ખાસ કેવી છે, નહીતર તો આ નિત્ય ભાગવતનો અર્થ મહત્વ નહીં જળવાય. કે આ શ્લોકમાં પણ પ્રભુએ કહ્યું છે કે પ્રલય પછી મારા સિવાય કાંઈ નહીં રહે, હું એક જ રહીશ. પણ ધ્રુવલોક એમનેમ જ રહે. હા, અને બ્રહ્માને આપ્યું છે એવું ખાસ લોક એમાં નથી કીધું પ્રભુએ કે એ પણ નાશ નહીં પામે. અલબત્ત બ્રહ્માનું આયુષ્ય જેટલું લાંબુ એટલું તો એનો અંશ રહે જ. મારા સિવાય જે કાંઈ દેખાય છે, હે ભગવાન
એ બધુંય મારી માયા છે. હું નદી, પર્વતો, જગત, દુનિયા એ બધુંય એ મારા સિવાય બધું જ નકામું છે. અને મારા સિવાયનું બધુંય એ કષ્ટ આપનાર જ હોય છે. કારણ કે મારા સિવાય મારી માયા, તો માયા હંમેશા કષ્ટ જ આપે. પણ ભાગવતના કથાના વક્તાઓ અને ભાગવત ભગવાનને માનવાવાળા સત્યપ્રેમી એ ભગવાનની માયા પણ એને કાંઈ પરેશાન કરી શકે નહીં. અને પરમાત્માએ કહ્યું છે, જગત મિથ્યા છે, હું બધામાં છું, છતાંય મને કોઈ દેખી શકતા નથી. આ પરમાત્માની ખાસ વિશિષ્ટતા કે પરમાત્મા બધાયની અંદર છે, પણ પરમાત્માને આપણે જોઈ શકતા નથી. એનું કારણ કે પરમાત્માને એની માયા જ છુપાવે છે. માયા પરમાત્માને આડો પડદો કરે છે. એટલે માયા એ પરમાત્માના ભક્તો, ભાગવતના કથા કરવાવાળાઓ અને પરમાત્માના પ્રાગટ્યો એને માનવાવાળા, એની ઉપર માયા કોઈ જાતની તકલીફ પહોંચાડતી નથી, મદદ કરે છે. જગત એમાં પણ હું છું. મારું જ પ્રાગટ્ય જગતમાં છે. આકાશ, પાતાળ, પૃથ્વી, બધા જીવો, મનુષ્ય, બધા એ મારું જ પ્રાગટ્ય છે. હું જ છું બધામાં. હું એટલે આદિશક્તિ કે જેમણે આ ઉત્પત્તિ કરી બ્રહ્માજી મારફતે, અને બ્રહ્માજીની ઉત્પત્તિ કરી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું મારું જ સ્વરૂપ છે. એ તમે સમજી લેજો. આ પર્વતો, જંગલો, નદીઓ એ પણ માયા બતાવે છે, એ ભ્રમ છે. એકવાર એવું બન્યું કે ભગવાન બધામાં છે, તો એક ભક્ત એણે જોયું કે બજારમાં હાથી પાગલ બની ગયો, મહાવત ઉપર બેઠો બેઠો અંકુશ કરવા, એને કંટ્રોલ કરવા પ્રયત્ન કરે છે અને રાડો પાડે છે કે હાથી પાગલ બની ગયો છે, કોઈ આ બાજુ આવવું નહીં, દૂર જતા રહ્યો.
નહીતર મારી નાખશે. ત્યારે એક માણસ, એક ભક્ત એમણે કહ્યું કે મારા ગુરુએ મને શીખવું છે કે બધાયમાં ભગવાન છે, તો આ હાથી એમાંય ભગવાન હોય તો મને હાથી નહીં મારી શકે. એટલે એ આઘા ન ગયા અને મહામત એની ચેતવણી માન્યા નહીં. પછી તો હાથીએ સૂંઢથી પકડીને એને ઉડાવી દીધા. અને પછી ગુરુજીને કહ્યું કે આપે કીધું તું ગુરુદેવ કે બધાયમાં ભગવાન છે, તો પાગલ હાથી હતો ત્યાં ભગવાન નહોતા તો મને ઈજા કરી, હું ત્યાંથી આઘો ન ગયો. એટલે તો ગુરુજીએ કહ્યું કે ત્યાં કોઈ ચેતવણી આપવાવાળા કે નુકસાન થશે આઘા જાઓ એવું કહેવાવાળા કોઈ હતા નહીં. એ કે હા હતા ને, એની ઉપર જ બેઠો તો માવત. તો પછી એ જ ભગવાન કહેવાય. બધાની અંદરે છે એ માવતની અંદરે છે, હાથીને કંટ્રોલ કરવાવાળા ઉપર. એમ દૈત્યોને કંટ્રોલ કરનારા એ ભગવાન તો છે જ, પણ એમ છતાંય કોઈ એમ કહે કે તમે એની હારે રહેવા જ દેજો, એ દૈત્ય પ્રકારનો માણસ છે, એ તમને નુકસાન કરશે, તો એનાથી દૂર રહેવું. બધાયમાં ભગવાન છે એટલે દૈત્યમાંય ભગવાન છે એમ ન માની લેવું. એ પછી આગળની કથામાં આવશે. એટલે આપણે એમ કહેવામાં આવ્યું છે કે દુનિયાના વ્યવહારો, સમાજના વ્યવહારો, કુટુંબના વ્યવહારો એ આપણાથી જે રીતે સચવાય એ રીતે આપણે સાચવવા. એમાં આપણે બધાની સાથે સુમેળ રાખવો અને નુકસાન થાય તો પણ પરમાત્માની ઈચ્છા એમ માનીને આ સહન કરી લેવું. એવો આ ચતુર્શ્લોકી ભાગવત એમાં સમજાવ્યું છે. અને આપણે બધાએ ખાસ આપણે આ ચતુર્શ્લોકી ભાગવત એને સમજાવ્યું. હવે આપણે આગળની કથા પછી કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. बोलिए भागवत स्वरूप भगवान की जय. कथा ने विराम. नमः पार्वती पतये
હર હર મહાદેવ હર. હે પ્રભુ,